ગુજરાતી વાર્તા પરદેશી કલાકાર। એકવાર બાદશાહ અકબર તેમના દરબારીઓ સાથે ટોળ ટપા કરતા હતા। એ જ વખતે એક દરબારમાં પ્રવેશ્યો। તેણે કહ્યું, જહાંપનાહ, કોઈ પરદેશી કલાકાર તમને મળવા માગે છે। બાદશાહે તેને આવવાની મંજૂરી આપી। થોડી વારમાં જ એક વ્યક્તિએ દરબારમાં પગ મૂક્યો। તેની પાસે એક મોટું પિંજરું હતું અને પિંજરામાં સિંહ હતો। દરબારીઓને પણ એ જોઈને નવાઈ લાગી। કલાકારે કહ્યું, જહાંપનાહ, મેં તમારા ખૂબ જ વખાણ સાંભળ્યા છે। તમારા દરબારમાં પંડિતો, વિદ્વાનો છે, નવરત્નો છે, પણ હું એ બધાને પડકારું છું કે પિંજરું ખોલ્યા વગર અને સિંહને અડ્યા વગર એનો નાશ કરનાર કોઈ ખડતલ સાહસિક માણસ તમારા દરબારમાં છે? જે માણસ મારા કયા પ્રમાણે કરી બતાવશે તેને હું 500 સોના મોર આપીશ, પણ જો તે નિષ્ફળ જશે તો એણે મને 500 સોના મોર આપવી પડશે। કલાકારની વાત સાંભળી આખો દરબાર વિચારમાં પડી ગયો। ખુદ બાદશાહ અકબર પણ ચોંકી ગયા। આવું તો કેમ બને? એક એક કરીને દરબારીઓ પિંજરા પાસે આવ્યા, પણ બધાને નિષ્ફળતા સાંપડી। બાદશાહને પણ થયું કે તેમની આબરૂ આજે કોઈ નહીં બચાવી શકે। છેવટે બિરબલે તે કલાકારને કહ્યું, હું આ કામ કરી બતાવીશ। એમ કહી બિરબલે સેવકોને બોલાવ્યા અને સૂકા લાકડા લાવવા માટે કહ્યું। લાકડા મંગાવીને પિંજરાની આજુબાજુ ગોઠવી દીધા। ત્યાર પછી બિરબલે કહ્યું, હવે આ લાકડા સળગાવો। સેવકોએ લાકડા સળગાવ્યા કે તરત જ બળવા માંડ્યા। લાકડા બળતા ગયા એમ એનો તાપ પણ સખત વધતો ગયો અને સિંહ પણ અદૃશ્ય થવા માંડ્યો। થોડી જ વારમાં પિંજરું ખાલી થઈ ગયું। બાદશાહ અકબર અને દરબારીઓની નવાઈનો પાર ન રહ્યો। બાદશાહે પૂછ્યું, બિરબલ, તે આ કેવી રીતે કર્યું? તો બિરબલે કહ્યું, જહાંપનાહ, સિંહ મીણનો બનાવેલો હતો, તેથી મેં લાકડા મંગાવ્યા અને આગ લગાવડાવી, જેના કારણે મીણ ઓગળવા માંડ્યું। આમ હાથ લગાડ્યા વગર સિંહનો નાશ થયો। કલાકારે બિરબલને કહ્યું, હું ઘણા રાજ્યોમાં સિંહને લઈને ફર્યો હતો, પણ તમારા જેવા બુદ્ધિશાળી કોઈ ન મળ્યા। શરત પ્રમાણે લો આ 500 સોના મોરો। બિરબલે કલાકારની કલાની કદર કરી અને સોના મોરોની થેલી તેને પાછી સોંપી। બાદશાહ અકબરે પણ પ્રસન્ન થઈને કલાકારને 500 સોના મોર આપી। આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને।